નરેન્દ્ર મોદી ઓપરેશન સિંદૂર બાદ પ્રથમ વખત ગુજરાતની મુલાકાતે આવવાના છે। ભાજપ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે। અમદાવાદ ખાતે વડાપ્રધાનના ભવ્ય રોડ શોનું પણ આયોજન છે। એરપોર્ટથી ઇન્દિરા સર્કલ સુધી રોડ શો યોજાશે। અલગ અલગ થીમ મુજબ ટેબ્લો અને સ્ટેજ પણ તૈયાર કરવામાં આવે છે। વડોદરામાં એરપોર્ટ પર મહિલાઓ વડાપ્રધાનનું અભિવાદન કરશે। વડોદરા, દાહોદ, ભુજ તેમજ ગાંધીનગરમાં વિવિધ કાર્યક્રમ યોજાવાના છે। વડાપ્રધાનના આગમનને લઈ તડામાર તૈયારીઓ કરવામાં આવી છે। તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિકાસની ભેટ લઈને ગુજરાત આવી રહ્યા છે। સંવાદદાતા રોનક વર્મા ફોનલાઈન પર છે। રોનક, વડાપ્રધાનની ઓપરેશન સિંદૂર બાદ પહેલી મુલાકાત ગુજરાતમાં છે। કયા કયા આયોજનો છે, વધુ વિગતો? जी बिल्कुल थी जे प्रकारे पहलगामમાં આતંકવાદી હુમલો થયો અને ત્યારબાદ ભારત સરકાર અને સેના દ્વારા જે ઓપરેશન સિંદૂર ચલાવવામાં આવ્યું હતું તે બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રથમ વખત વતનની મુલાકાતે આવી રહ્યા છે। ત્યારે જુદા જુદા જિલ્લાઓમાં તેમના નિર્ધારિત કાર્યક્રમ છે તે નક્કી કરવામાં આવી રહ્યા છે। ખાસ કરીને અમદાવાદમાં તેઓ આવશે ત્યારે એરપોર્ટથી લઈને ઇન્દિરા બ્રિજ સુધી જે તેમનું ભવ્ય સ્વાગત છે તે ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવશે। ખાસ કરીને જે ઓપરેશન સિંદૂર છે તેની વિશેષ ઝાંખીઓ આ રોડ શોના માર્ગ ઉપર તૈયાર કરવામાં આવશે। ન માત્ર એટલું પરંતુ બ્રહ્મોસ મિસાઇલ સહિતના શૌર્યને દર્શાવતા કટિંગ અને પ્રતિકૃતિ પણ મૂકવામાં આવશે। વડાપ્રધાનના સ્વાગતમાં 50,000 થી લઈને અનેક જે જનમેદની છે તે ભેગી કરવાનું લક્ષ્યાંક છે તે રાખવામાં આવ્યું છે। એટલે કે અગાઉમાં પણ આપણે જે પ્રકારે જોયું છે કે કેન્દ્ર સરકારની જે જુદી જુદી યોજનાઓ હોય તેને પ્રદર્શિત કરવાનું કામ છે તે કરવામાં આવ્યું છે। ત્યારે હવે સેના દ્વારા જે પરાક્રમ દર્શાવવામાં આવ્યું છે અને કેન્દ્ર સરકારનો જે નિર્ણય હતો તેને લઈને જે કામ કરવામાં આવ્યું છે ત્યારબાદ હવે જ્યારે ગુજરાત મુલાકાતે નરેન્દ્ર મોદી આવી રહ્યા છે ત્યારે તેમનું ભવ્ય સ્વાગત છે તે કરવામાં આવશે। ન માત્ર અમદાવાદ પરંતુ જે પ્રકારે કચ્છ અને વડોદરા ઉપરાંત દાહોદમાં પણ તેમના નિર્ધારિત કાર્યક્રમ છે તેમાં પણ તેઓ પહોંચે ત્યારે પણ જે સ્થાનિક નેતાઓ છે તેમના દ્વારા ભવ્ય સ્વાગત છે તે કરવામાં આવશે। એટલે કે વડાપ્રધાનની આજે વતનની મુલાકાત છે તેને યાદગાર બને અને લોકો સુધી મેસેજ જાય તેવો એક પ્રયાસ છે તે કરવામાં આવશે। બિલકુલ, આભાર રોનક સમગ્ર માહિતી બદલ।